નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્ષ 2025ના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે હાલમાં જ આવનારી તમામ પરીક્ષાઓમાં તમને 100% ઉપયોગી થઈ શકે. તો ખાસ જોઈએ વર્ષ 2025નું કરંટ અફેર્સ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. વિડીયો વ્યવસ્થિત જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો અને લાઇક કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ વિડીયોમાં આગળ. પ્રથમ છે, ડોક્ટર જયશ્રી વેંકટેશનને તાજેતરમાં કઈ શ્રેણીમાં પ્રતિષ્ઠિત રામસર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? કઈ શ્રેણીમાં કરવામાં આવ્યો છે તેમને? વેટલેન્ડ વાઇઝ યુઝ, વેટલેન્ડનો વિવેકપૂર્ણ ઉપયોગ. તેનો અર્થ એવો થાય છે વેટલેન્ડ વાઇઝ યુઝ, વેટલેન્ડનો વિવેકપૂર્ણ ઉપયોગ. ઓપ્શન સી છે સાચો જવાબ તેમાં. ભારતમાં સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવાઓ લાવવા માટે એરટેલે કઈ કંપની સાથે કરાર કર્યો છે? કઈ કંપની સાથે કરાર કર્યો એરટેલે? સ્પેસ એક્સ. ઓપ્શન સી આવશે સાચો જવાબ. વર્ષ 2024ના વિશ્વ વાયુ ગુણવત્તા અહેવાલમાં કયા દેશને સૌથી પ્રદૂષિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું? સૌથી પ્રદૂષિત દેશ કયો દેશ છે? યાર્ડ. ઓપ્શન સી આવશે. વર્ષ 2024માં વૈશ્વિક વાયુ પ્રદૂષણ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખાસ યાદ રાખજો મિત્રો, શું પૂછવામાં આવ્યું છે? કયું વિધાન ખોટું છે? 3 વિધાનો આપેલા છે. 13 ભારતીય શહેરો વૈશ્વિક સ્તરે ટોચના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ હતા. સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધરાવતો દેશ બાંગ્લાદેશ હતો. હવાની ગુણવત્તાની દ્રષ્ટિએ એશિયાના વિશ્વના સૌથી સ્વચ્છ પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યો હતો. કયું વિધાન ખોટું છે તેમાં? માત્ર બે નંબરનું વિધાન છે તે સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધરાવતો દેશ બાંગ્લાદેશ હતો, તે વિધાન ખોટું છે. ખાસ યાદ રાખવું. ઉત્કૃષ્ટ બેટિંગ માટે ફેબ્રુઆરી 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. કોણે જીત્યો છે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ? શુભમન ગિલે. ખાસ યાદ રાખવું. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મી BLA એ જાહેર એક્સપ્રેસ ટ્રેનનું હાઇજેક કર્યું છે. નીચેનામાંથી કયા દેશે બુલચ લિબરેશન આર્મી BLA તેના આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે? કોણે કર્યું છે? ઉપરોક્ત તમામ પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ અને યુનાઇટેડ કિંગડમ. ખાસ યાદ રાખવું, 3 આવશે તેમાં. જમ્મુ અને કાશ્મીરમાં મત વિસ્તાર વિકાસ ભંડોળ CDF યોજના હેઠળ દરેક ધારાસભ્ય માટે કેટલી વાર્ષિક ફાળવણી નક્કી કરવામાં આવી છે? કેટલી નક્કી કરવામાં આવી છે? વાર્ષિક ફાળવણી 3 કરોડ રૂપિયા. ઓપ્શન સી આવશે સાચો જવાબ. નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયાએ 135મો સ્થાપના દિવસ ઉજવ્યો. તેની સ્થાપના ક્યારે થઈ હતી? 135 વર્ષ પૂર્ણ થયા છે. તેની સ્થાપના કયા વર્ષે, કઈ તારીખે થઈ હતી? 11 માર્ચ 1891ના રોજ. ખાસ યાદ રાખવું. જ્ઞાન ભારતમ મિશનમાં કેટલી હસ્તપ્રતો આવરી લેવાનું લક્ષ્ય છે? કેટલી હસ્તપ્રતો? 1 કરોડ હસ્તપ્રતો આવરી લેવાનું લક્ષ્ય છે. આઈસીસીએ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેની મનાલીમાં ધરપકડ કરવામાં આવી છે? આઈસીસી છે જે કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેની મનીલામાં ધરપકડ કરવામાં આવી છે? ફિલિપાઇન્સમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. પીબી શબ્દની મફત એક્સેસ ક્યાં સુધી ઉપલબ્ધ રહેશે? ક્યાં સુધી રહેશે? માર્ચ 2026 સુધી. શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ 2025 કોણે જીત્યો? કોણે જીત્યો છે? દલાઈ લામા. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. તમિલનાડુ સરકારે તેના 2025-26 રાજ્ય બજેટ લોગોમાં રૂપિયાને બદલે કયા પ્રતીકનો ઉપયોગ કર્યો છે? રૂપિયાનું ચિહ્ન છે એને બદલે કયું ચિહ્ન છે તે ઉપયોગ કરેલું છે? અહીંયા આપેલા છે ચિહ્નો, તમારે જોઈને ખાસ યાદ રાખવાનું છે. આ રીતનું ચિહ્ન છે જે વર્ષ 2025-26ના રાજ્ય બજેટમાં તમિલનાડુ સરકારે એમાં રૂપિયાને બદલે આ ચિહ્નનો છે તેનો ઉપયોગ કરેલો છે. ખાસ યાદ રાખવું. ઓપ્શન સી છે. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ સ્પેડેક્સ મિશનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સ્પેડેક્સ મિશન છે તેના સંદર્ભમાં 2 વિધાનો આપેલા છે. જોઈએ વિધાનો. સ્પેડેક્સ મિશન એ ઇસરો અને નાસા વચ્ચે ઇન સ્પેસ ડોકિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવા માટેનો એક સહયોગી પ્રયાસ છે.
આ મિશન ભારતને ઇન સ્પેસ ડોકિંગ ક્ષમતાઓ હાંસલ કરનાર વિશ્વનો બીજો દેશ બનાવશે. તેમાંથી કયું વિધાન સાચું છે? એક પણ નહીં, બેમાંથી એક પણ વિધાન સાચું નથી. બંને વિધાન છે તે ખોટા છે. કયા બે દેશો તાજેતરમાં નાર્ગોનો કારાબાખ પર તેમના લાંબા સમયથી ચાલતા સંઘર્ષને સમાપ્ત કરવા માટે શાંતિ સંધિ પર સંમત થયા છે? કયા બે દેશો છે તે? ઓર્મેનિયા અને અઝરબૈજાન. ખાસ યાદ રાખવું, ઓર્મેનિયા અને અઝરબૈજાન. આરબીઆઈએ વિકસાવેલા કયા બે ડિજિટલ પ્લેટફોર્મ્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી? ક્યાં છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન? બે તે સારથી અને પ્રવાહ. ખાસ યાદ રાખવું, જે આરબીઆઈએ વિકસાવેલા બે ડિજિટલ પ્લેટફોર્મ છે તે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. તે બે ડિજિટલ પ્લેટફોર્મ છે સારથી અને પ્રવાહ. કયા રાજ્યના કાંગેર ખીણ રાષ્ટ્રીય ઉદ્યાનને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી યાદીમાં કુદરતી ધરોહર શ્રેણી હેઠળ સામેલ કરવામાં આવ્યું છે? કયા રાજ્યના? જે છત્તીસગઢ. ઓપ્શન બી આવશે સાચો જવાબ. કયા ત્રણ દેશોએ તાજેતરમાં મધ્ય પૂર્વમાં મેરીટાઈમ સિક્યુરિટી બેલ્ટ 2025 નામની સંયુક્ત નૌકાદળની કવાયત હાથ ધરી હતી? ચીન, ઈરાન અને રશિયા. આ ત્રણ દેશો છે. જે ત્રણ દેશો છે તે ચીન, ઈરાન અને રશિયા છે. તેમના મધ્ય પૂર્વ મેરીટાઈમ સિક્યુરિટી બેલ્ટ 2025 નામની સંયુક્ત નૌકાદળની કવાયત હાથ ધરી હતી. ખાસ યાદ રાખવું. બેંગો સાગર 2025 કવાયતમાં કયા ભારતીય નૌકાદળના જહાજોએ ભાગ લીધો હતો? કયા જહાજોએ ભાગ લીધો? આઈએનએસ રણવીર. મોસ્ટ એમપી છે. ઓપ્શન બી. ખાણ મંત્રાલયે ખાલી જગ્યાની સરકારના સહયોગથી ભારતના પ્રથમ સંશોધન લાયસન્સની હરાજી શરૂ કરી છે? કયા મંત્રાલયના? ગોવા. ખાણ મંત્રાલય જે ગોવાની સરકારના સહયોગથી ભારતના પ્રથમ સંશોધન લાયસન્સની હરાજી શરૂ કરી છે. પીએમ યુવા 3.0 યોજનામાં ભાગ લેવા માટે વય મર્યાદા કેટલી છે? કેટલી છે વય મર્યાદા? તેમાં 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. ખાસ યાદ રાખવું. માર્ચ 2025માં શાંઘાઈ સહયોગ સંગઠન SCO ના સંરક્ષણ અધિકારીઓ ક્યાં મળશે? ક્યાં મળશે તેઓ? કિંગદાઓ. ઓપ્શન બી સાચો જવાબ થશે. કઈ ટીમે 2025 વિમેન્સ પ્રીમિયમ લીગ ફાઇનલ જીતી 3 સિઝનમાં તેમનું બીજું ટાઇટલ મેળવ્યું? કઈ ટીમે? મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સે 2025 વિમેન્સ પ્રીમિયમ લીગ ફાઇનલ જીતી 3 સિઝનમાં તેમનું બીજું ટાઇટલ મેળવ્યું છે. ખાસ યાદ રાખવું. વૈશ્વિક નાણાકીય કંપની મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે? ભારત વિશ્વની સૌથી ત્રીજી મોટી વ્યવસ્થા કયા વર્ષ સુધીમાં? વર્ષ 2028 સુધીમાં. ચંદ્રયાન 5 મિશન પર કઈ બે અવકાશ એજન્સીઓ સહયોગ કરી રહી છે? કઈ અવકાશ એજન્સીઓ છે? તેમાં ઈસરો અને જાક્સા. ખાસ યાદ રાખવું. ચંદ્રયાન 5 છે જેના પર ઈસરો અને જાક્સા આ બે એજન્સીઓ સહયોગ કરી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ માર્ચ 2025માં સંરક્ષણ, શિક્ષણ, ખાલી જગ્યા અને રમતગમત પર કરારો પર હસ્તાક્ષર કરે છે. શું આવશે ખાલી જગ્યામાં? બાગાયત. ન્યુઝીલેન્ડ માર્ચ 2025માં ભારત અને ન્યુઝીલેન્ડ વર્ષ 2025માં સંરક્ષણ, શિક્ષણ, બાગાયત અને રમતગમત પર કરારો પર હસ્તાક્ષર કરશે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન IAU અનુસાર શનિ ગ્રહ પાસે કેટલા ચંદ્રો છે? શનિ ગ્રહ પાસે કેટલા ચંદ્રો છે? 274. ખાસ યાદ રાખવું. વિક્રમ 3201 ભારતનો પ્રથમ સંપૂર્ણ સ્વદેશી 32 બીટ માઇક્રો પ્રોસેસર છે જે મુખ્યત્વે કોના માટે રચાયેલ છે? કોના માટે રચેલો છે? તેને પ્રક્ષેપણ વાહનો માટે. ખાસ યાદ રાખવું. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ વર્ષ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં કઈ રમતનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે? કઈ રમતની ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે? બોક્સિંગ. ખાસ યાદ રાખવું. બોક્સિંગ આવશે. ઓપ્શન બી. મિત્રો વિડીયો પસંદ આવી જાય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો.
જો અહીંયા આગળ વિડીયોમાં ઉત્તર પૂર્વીય ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજનના વિશાળ કુદરતી ભંડારની શોધ કરી છે. આ કયા પ્રકારના હાઇડ્રોજન તરીકે વર્ગીકૃત થયેલ છે? કયા પ્રકારના હાઇડ્રોજન છે તે? વ્હાઇટ હાઇડ્રોજન. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. ઈસરોનું કુલશેખર પટ્ટિનમ સ્પેસપોર્ટ જે 2027માં તેનું પ્રથમ નાનું ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન લોન્ચ કરવા માટે તૈયાર છે તે ક્યાં સ્થિત છે? કઈ જગ્યાએ સ્થિત છે તે? તામિલનાડુમાં. ઓપ્શન બી આવશે સાચો જવાબ તેમાં. મધ્યપ્રદેશમાં કયા ભારતનો પ્રથમ પીપીપી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે? મધ્યપ્રદેશમાં ક્યાં ભારતનો, ક્યાં છે તે ભારતનો પ્રથમ છે તે પીપીપી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે? ક્યાં સ્થાપવામાં આવી રહ્યો છે તે? ઇન્દોરમાં. ઇન્દોર ખાતે સ્થાપવામાં આવ્યો છે. ઉજ્જવલા એક ખાલી જગ્યા ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નો સત્તાવાર માસ્કોટ છે. ઉજ્જવલા એક ચકલી ખેલો ઇન્ડિયા. શું આવશે? ખાલી જગ્યામાં ચકલી આવશે. ઉજ્જવલા એક ચકલી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નો સત્તાવાર માસ્કોટ છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. ભારતના કયા રાજ્યએ માર્ચ 2025થી રાજ્યની મુલાકાત લેનાર પ્રવાસીઓ પર વ્યક્તિ દીઠ 50 રૂપિયા વસૂલશે? કયા રાજ્યએ? શું આવશે તેમાં? સિક્કિમ આવશે. ઓપ્શન બી આવશે સિક્કિમ રાજ્ય. સુનિતા વિલિયમ્સના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? સુનિતા વિલિયમ્સે 3 વિધાનો આપ્યા છે. જોઈએ વિધાનો. તેઓ લગભગ 9 મહિના આઈએસએસ પર વિતાવ્યા પછી માર્ચ 2025માં પૃથ્વી પર પાછા ફર્યા. સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનમાં તકનીકી મુશ્કેલીઓ હોવાથી પરત ફરવાનું મિશન વિલંબિત થયું હતું. તેઓ તેમના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે ફ્લોરિડ નજીકના સમુદ્રમાં સુરક્ષિત રીતે ઉતર્યા છે. 3માંથી કયા વિધાનો છે તે સાચા પૂછેલા છે? માત્ર 1 અને 3 આ 2 વિધાનો સાચા છે કે તેઓ લગભગ 9 મહિના આઈએસએસ પર વિતાવ્યા પછી માર્ચ 2025માં પૃથ્વી પર પાછા ફર્યા છે. અને ત્રીજું વિધાન છે તેઓ તેમના સાથી અવકાશયાત્રી બુલ વિલ્મોર સાથે ફ્લોરિડ નજીકના સમુદ્રમાં સુરક્ષિત રીતે ઉતર્યા છે. બીજા નંબરનું વિધાન છે તે ખોટું છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર કયા વાહનમાં પૃથ્વી પર પાછા ફર્યા? મોસ્ટ ટાઈમલી પ્રશ્નો છે મિત્રો. કયા વાહન પર? તે વાહનનું નામ શું હતું? સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન. ખાસ યાદ રાખવું, સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન. અમેરિકા સ્થિત થિંક ટેન્ક ધ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચના તાજેતરના વૈશ્વિક સર્વેક્ષણ અનુસાર 33 દેશોમાંથી ફ્રી સ્પીચ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલું હતું? ભારતનું સ્થાન કેટલામું હતું? 24મું. ખાસ યાદ રાખવું. ફાયરસેટ પ્રોજેક્ટનો પ્રથમ ઉપગ્રહ સફળતાપૂર્વક લો અર્થ ઓર્બિટમાં મૂકવામાં આવ્યો છે. ફાયરસેટ ઓછામાં ઓછા કદની જંગલની આગને શોધી શકે છે. ફાયરસેટ છે એ વર્ગખંડનું કદ. શું છે તેમાં? વર્ગખંડનું કદ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું? કયા સ્થળે કર્યું હતું તેઓએ? ભીવંડી થાણે ખાતે. તેલંગાણામાં વિધાનસભાએ એસસી આરક્ષણ બિલ પસાર કર્યું જેનાથી પેટા વર્ગીકરણનો માર્ગ મોકળો થયો. નવા બિલ અનુસાર અનુસૂચિત જાતિઓને કેટલી શ્રેણીઓમાં વહેંચવામાં આવશે? કેટલી શ્રેણીઓમાં વહેંચવામાં આવશે? 3 શ્રેણીઓમાં. ઓપ્શન બી આવશે સાચો જવાબ. કઈ ખાનગી પુનર્વીમા કંપનીએ ઈરડા દ્વારા ભારતની પ્રથમ ખાનગી પુનર્વીમાકર્તા તરીકે મંજૂરી આપવામાં આવી છે? વેલ્યુએટિક્સ રિઇન્સ્યોરન્સ. ખાસ યાદ રાખવું, વેલ્યુએટિક્સ રિઇન્સ્યોરન્સ. ઓપ્શન એ આવશે સાચો જવાબ તેમાં. કયા રાજ્યની સરકારે સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે રાજીવ યુવા વિકાસમ યોજના શરૂ કરી છે? કયા રાજ્યની સરકાર છે? તેલંગાણા રાજ્ય. સંશોધિત રાષ્ટ્રીય ગોકુલ મિશન મુજબ કુલ 15,000 વાછરડાઓ ધરાવતી 30 આવાસ સુવિધાઓ બનાવવા માટે અમલીકરણ એજન્સીઓને વાછરડા ઉછેર કેન્દ્રોની સ્થાપના માટે મૂડી ખર્ચના કેટલા ટકાની એક વખતની સહાય આપવામાં આવશે? કેટલા ટકાની સહાય આપવામાં આવશે એક વખતની? તે 35% આવશે તેમાં. ઓપ્શન સી આવશે સાચો જવાબ. સ્ક્વેડ એલાયન્સમાં નીચેનામાંથી કયા દેશો સામેલ છે? કયા દેશો સામેલ છે તેમાં? યુએસ, ભારત,
ફિલિપાઇન્સ અને દક્ષિણ કોરિયા. ખાસ યાદ રાખવું મિત્રો, મોસ્ટ આઈએમપી છે ક્વેડ એલાયન્સમાં યુએસ, ભારત, ફિલિપાઇન્સ અને દક્ષિણ કોરિયા. ઓપ્શન સી આવશે સાચો જવાબ. ભારત 1 થી 15 ઓક્ટોબર દરમિયાન કયા શહેરમાં 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? કયા દેશમાં કરશે? કયા શહેરમાં કરશે? ભારત 1 થી 15 ઓક્ટોબર સુધી છે તે અમદાવાદ શહેરમાં. ખાસ યાદ રાખવું. ચાર્લ્સ ડી ગોલ વિમાનવાહક જહાજ જે તાજેતરમાં સમાચારોમાં હતું તે કયા દેશના નૌકાદળનું છે? કયા દેશના નૌકાદળનું છે તે? ફ્રાન્સ દેશના નૌકાદળનું જહાજ છે. પત્રકારત્વમાં ઉત્કૃષ્ટતા માટે 19મા રામનાથ ગોયંકા પુરસ્કાર 2025માં કેટલા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું? કેટલા પત્રકારોનું સન્માન કરાયું હતું? 27 પત્રકારો. 2025ના વિશ્વ સુખ અહેવાલમાં કયો દેશ સૌથી વધુ ખુશ છે? કયો દેશ છે તે સૌથી વધુ ખુશ છે વર્ષ 2025ના અહેવાલ મુજબ? ફિનલેન્ડ. ઓપ્શન સી આવશે સાચો જવાબ. ફિનલેન્ડ. ખાસ યાદ રાખવું. 18મા એશિયન ફિલ્મ એવોર્ડ 2025 બાબતે કયા વિધાનો સાચા છે? ફિલ્મ એવોર્ડ, એશિયન ફિલ્મ એવોર્ડ 2025 વિશેના વિધાનો છે. પાયલ કાપડિયાની ફિલ્મ ઓલ વી ઇમેજિન ઓલ લાઇટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો. શાહના ગોસ્વામીને હિન્દી ફિલ્મ સંતોષમાં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. એવોર્ડ સમારોહ ટોક્યો, જાપાનમાં યોજાયો હતો. કયા વિધાનો તેમાંથી સાચા છે? માત્ર 1 અને 2 વિધાનો સાચા છે. પાયલ કાપડિયાની ફિલ્મ ઓલાવી ઇમાજિન એઝ લાઇટ છે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. અને બીજું વિધાન છે કે શાહના ગોસ્વામીને હિન્દી ફિલ્મ સંતોષમાં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ઓપ્શન એ આવશે સાચો જવાબ. મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? રામ સુતારને. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOCના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? મોસ્ટ આઈએમપી છે. પ્રથમ મહિલા પ્રમુખ કોણ છે? કિસ્ટી કોવેન્ટ્રી. નામ ખાસ યાદ રાખજો, કિસ્ટી કોવેન્ટ્રી. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં. યજમાન દેશો પછી 2024 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ કઈ બની? કઈ ટીમ બની છે ક્વોલિફાય થનારી? જાપાન. નાણાકીય વર્ષ 2024-25માં ઓછા મૂલ્યના ભીમ યુપીઆઈ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય કેબિનેટે કેટલી પ્રોત્સાહક રકમ મંજૂર કરી છે? કેટલી કરેલી છે? 15,000 કરોડ સુધીની પ્રોત્સાહક રકમ મંજૂર કરેલી છે. વિશ્વ જળ દિવસ 2025ની થીમ શું છે? આ પણ મોસ્ટ આઈએમપી છે. શું થીમ છે તેની? ગ્લેશિયર પરસેરવેશન. ખાસ યાદ રાખજો, ગ્લેશિયર પરસેરવેશન. ઓપ્શન સી આવશે. કોટ્ટી શ્રી રામામુલુની 58 ફૂટની પ્રતિમા ક્યાં સ્થાપિત થઈ છે? કોટ્ટુ શ્રી રામામુલુની તેમની 58 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એ ક્યાં કરવામાં આવી છે? અમરાવતી ખાતે. NIIT યુનિવર્સિટી NUના અધ્યક્ષ એટલે કે કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નીટ યુનિવર્સિટી તેમના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે અમિતાભ કાંતની. વરિષ્ઠ નાગરિકો આયોગની સ્થાપના કરતો કાયદો પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? કયું રાજ્ય બન્યું છે પ્રથમ? કેરળ રાજ્ય. 2024માં સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર માટે ગુજરાતી ભાષામાં કોને એવોર્ડ મળ્યો છે? ગુજરાતી ભાષામાં કોને મળેલો છે એવોર્ડ? રમણીક અગ્રાવતને. કયા 2 દેશોએ વિશ્વની સૌથી લાંબી આંતરખંડીય ક્વોન્ટમ સેટેલાઇટ સંચાર લિંક સફળતાપૂર્વક બનાવી છે? કયા 2 દેશોએ? ચીન અને દક્ષિણ આફ્રિકાએ. ખાસ યાદ રાખજો મિત્રો, વર્ષ 2025ના કરંટ અફેરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જે દરેક પરીક્ષામાં 100% પૂછે છે. વિડીયો વ્યવસ્થિત જોજો. પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા આગળ કઈ રાજ્ય સરકારે માર્ચ 2025માં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 100% વધારાને મંજૂરી આપી છે? કઈ રાજ્ય સરકારે? કર્ણાટક રાજ્ય સરકારે. કયા દેશે ઇંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન ખાતે પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ કબડ્ડી વિશ્વકપ 2025 જીત્યો છે? કયા દેશે જીત્યો છે? ભારત દેશે. ખાસ યાદ રાખવું.
ભારતીય બાયોટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ભારત સરકારની પહેલનું નામ શું છે? શું નામ છે ભારત સરકારની પહેલ? બાયોસારથી. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં, બાયોસારથી. 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર વિનોદ કુમાર શુક્લ કઈ ભાષાના લેખક છે? કઈ ભાષાના લેખક છે વિનોદ કુમાર શુક્લ? હિન્દી ભાષાના છે તેઓ. સાંકેતિક ભાષામાં તેની કાર્યવાહીનું પ્રસારણ કરનારી ભારતની પ્રથમ રાજ્ય વિધાનસભા કઈ છે? કઈ રાજ્ય વિધાનસભા છે ભારતની? જાપાન, પંજાબ. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી છે પંજાબ રાજ્યસભા છે ભારતની રાજ્ય વિધાનસભા. ગોવા શિપયાર્ડ લિમિટેડ GSL ખાતે લોન્ચ કરવામાં આવેલા છેલ્લા ત્રિવાક ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટનું નામ શું છે? શું નામ છે? INS અવશ્ય. INS અવશ્ય. ન્યાયમૂર્તિ યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કોણે કરી? કોણે કરેલી છે? CJI. ખાસ યાદ રાખવું, CJI. સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એપકો MSME માટે ટર્નઓવર અને રોકાણના માપદંડમાં સુધારો કર્યો છે, જે ક્યારથી અમલી બનશે? ક્યારથી બનશે અમલી? 1 એપ્રિલથી. સાંસદોના પગારમાં 24%નો વધારો કઈ તારીખથી અમલમાં ગણાશે? કઈ તારીખથી ગણાશે સાંસદોના પગારમાં વધારો 24%નો? 1 એપ્રિલ 2023થી. ખાસ યાદ રાખવું, મોસ્ટ એમપી છે. મિઝોરમમાંથી નિકાસ કરવામાં આવતા એન્થુરિયમ ફૂલોના પ્રથમ નિકાસ માટે ગંતવ્ય દેશ કયો છે? કયો દેશ છે? સિંગાપોર. એપ્રિલ 2025માં યોજાનારી પ્રથમ ભારત આફ્રિકા દરિયાઈ નૌકાદળની કવાયતનું નામ શું છે? શું નામ છે દરિયાઈ નૌકાદળ કવાયતનું નામ? એકેમી. ભારત અને આફ્રિકા વચ્ચે. ઓનલાઈન જાહેરાતો પર 6% ડિજિટલ ટેક્સ સમાનીકરણ કર કઈ તારીખથી નાબૂદ કરવાની દરખાસ્ત છે? કઈ તારીખથી નાબૂદ કરવાની દરખાસ્ત છે? 1 એપ્રિલ 2025થી. 2025માં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કોની નિમણૂક કરવામાં આવી છે પૂર્ણ સમયના સભ્ય તરીકે? રાજીવ ગૌબા. સેપેક ટકરા વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમે કેટલા મેડલ જીત્યા? કેટલા મેડલ જીત્યા છે ભારતે? 7 મેડલ. માર્ચ 2025માં કયા દેશે બ્રિક્સ દેશો દ્વારા સ્થાપિત ન્યૂ ડેવલપમેન્ટ બેંક NDBમાં જોડાવાના તેના નિર્ણયની જાહેરાત કરી હતી? વર્ષ 2025માં કયા દેશે જાહેરાત કરી હતી? ઇન્ડોનેશિયાએ. ઓપ્શન સી આવશે સાચો જવાબ, ઇન્ડોનેશિયા. ભારત સરકારે 26 માર્ચ 2025થી અમલમાં આવતા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમના કયા ઘટકોને બંધ કરવાની જાહેરાત કરી છે? કયા ઘટકોને બંધ કરવાની જાહેરાત કરી છે? બી અને સી બંનેને. તો તેમાં મધ્યમ ગાળાની સરકારી ડિપોઝિટ અને લાંબા ગાળાની સરકારી ડિપોઝિટ MTGD, LTGD આ બંનેને છે તે બંને ઘટકોને બંધ કરવાની જાહેરાત કરી છે. ખાસ યાદ રાખવું. તો મિત્રો હતા વર્ષ 2025ના કરંટ અફેર્સના મોસ્ટ એમપી પ્રશ્નો કે જે હાલમાં જ આવનારી તમામ પરીક્ષાઓમાં 100% ઉપયોગી થઈ શકે છે અને દરેક પરીક્ષામાં આ વિડીયોમાંથી તમને પ્રશ્નો જોવા મળશે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો, જેથી કરીને આવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.